હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, વધેલી દાળને આપણે સવે પાડવી હોય તો આપણે એનો સાંજે દાળ ઢોકળી બનાવીને ઉપયોગ કરી લેતા હોઈએ છીએ. તો વધેલી દાળને મેં આ રીતે વઘારી લીધી છે કુકરમાં અને થોડું પાણી એડ કર્યું છે. તો હવે આપણે દાળ ઢોકળી બનાવીએ. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ઢોકળીની રેસીપી શેર કરવા નથી જતી, પણ ઢોકળી આપણે કઈ રીતે ચોટે નહીં એકબીજા સાથે ને એકદમ ખુલ્લી બને એની હું આજે ટીપ શેર કરવા જઈ રહી છું. તો લોટ બાંધીને મેં બધા જ રોટલા વણી લીધા છે ઢોકળી માટે અને બંને બાજુ એ રોટલાને લોટથી રગદોરી લીધા છે. તો હવે આપણે એક તવો લઈશું અને તવા ઉપર આપણે એ રગદોરેલો રોટલો એક પછી એક આ રીતે થોડો હલકો આગળ પાછળ શેકી અને એને ઉતારી લઈશું. અને બીજો રોટલો આ રીતે તવા ઉપર હલકા તાપે શેકવા માટે મૂકી દઈશું. આપણે શેકેલો રોટલો આ રીતે આડની ઉપર લઈ લઈશું અને એને પીઝા કટરની મદદથી કે ચપ્પાના મદદથી આપણે એને ઝીણા પીસીસમાં કટ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ શેપમાં એને કટ કરી શકો છો, શક્કરપારાના શેપમાં કે સ્ક્વેર શેપમાં, ચોઇસ ઇઝ યોર્સ. તો આ રીતે આપણે એને કટ કરી અને ઉકળતી દાળ છે તેમાં આપણે એને એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે શેકીને રોટલો કટ કરીને નાખશો તો એક પણ પીસ તમારો એકબીજા સાથે ચોંટશે નહીં. એ જ રીતે આપણે બીજા બધા જ રોટલા અધકચરા થોડા કડક કરી લઈશું તવા ઉપર અને પછી આ રીતે ડાયમંડ શેપમાં કે સ્ક્વેર શેપમાં પીસીસ કટ કરી અને દાળ ઢોકળીમાં એક પછી એક નાખતા જઈશું અને સાથે દાળને આપણે હલાવતા પણ જઈશું. તો ફ્રેન્ડ્સ, બસ આ રીતે બધા જ પીસ મેં નાખી દીધા છે અને હવે આપણે એને હલાવીશું અને 5 મિનિટ માટે આપણે એને આવી રીતે ખુલ્લી રહેવા દઈશું, જેથી બધા પીસીસ એકબીજા સાથે ચોંટે નહીં. અને 10 મિનિટ પછી આપણે કૂકરનું ઢાંકણું બંધ કરીશું અને લગભગ 2 સીટી વગાડીશું. તો ફ્રેન્ડ્સ, કૂકરમાં ઢોકળી બહુ સરસ જલ્દી થઈ જાય છે અને આ રીતે બનાવશો તો એકબીજા સાથે પીસીસ ચોંટશે પણ નહીં. તો ફ્રેન્ડ્સ, 2 વિસલ થઈ ગઈ છે, કૂકર આપણું સિજાઈ ગયું છે. તો ચાલો આપણે ઓપન કરીને જોઈએ કે આપણી ઢોકળી કેવી થઈ છે. વાવ, સુગંધ બહુ સરસ આવે છે. તો હલાવીને પણ ચેક કરી લઈએ કે આપણી ઢોકળી ચોંટી છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે એક પીસ છૂટો છે અને ચોંટ્યો નથી. તો ચાલો આપણે એને ગરમ બાઉલમાં સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, દાળ ઢોકળી મેં સરસ બાઉલમાં સર્વ કરી લીધી છે ને તમે જોઈ શકો છો કે એક પીસ આપણો છૂટો છે અને કલર બહુ ફાઇન આવ્યો છે. તો અને ફ્રેન્ડ્સ, ટેસ્ટી પણ ખૂબ જ થઈ છે. તો તમે ભાત હોય તો એની સાથે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, રેસીપી તમને કેવી લાગી અને મેઇન તો ટીપ કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો. થેન્ક યુ. કીપ વોચિંગ સુપર સહેલી.